શુભમ. હું નમ્રતા ઓઝા કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું. માસિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપણે શરૂઆત કરીશું ઓગસ્ટ મહિનાથી. આજે માસિક રાશિ ભવિષ્ય કાર્યક્રમ છે એ જનરલાઇઝ પ્રિડિક્શન છે જે ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. ચંદ્ર રાશિ એટલે તમારી કુંડલીમાં ચંદ્ર જે રાશિમાં છે એ રાશિ તમારી ચંદ્ર રાશિ બને છે. તો આ એક જનરલાઇઝ પ્રિડિક્શન છે. જો તમારે તમારી કુંડલી ફ્રીમાં બતાવવી છે તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક પર તમારી બર્થ ડિટેલ અને તમારો સવાલ અમને મોકલી શકો છો અને અમે એ કુંડલીની ચર્ચા કરીશું આ કોસ્મો ટીવી પર. અને જો તમારે પર્સનલાઇઝ કુંડલી બતાવી છે, માર્ગદર્શન લેવું છે, તો તમે મારો સંપર્ક કરી શકો છો અમારી વેબસાઇટ દ્વારા. મારી વેબસાઇટનું નામ છે www.cosmoguru.com. સૌથી પહેલાં વાત કરીએ આપણે ઓગસ્ટ મહિનાના દિન વિશેષની. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આની અંદર 9 ઓગસ્ટ 2025ના દિવસે રક્ષાબંધન છે અને 10 ઓગસ્ટ 2025ના દિવસે હિંડોળાના દર્શનની સમાપ્તિ થાય છે. 14 ઓગસ્ટ રાંધણછઠ છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તથા શીતળા સાતમ છે. 16 ઓગસ્ટના દિવસે જન્માષ્ટમીનો ઉપવાસ અને આઠમ છે. 17 ઓગસ્ટ પારણા રહેશે. 26 ઓગસ્ટ 2025 કેવડા ત્રીજ અથવા તો શામ શ્રાવણી છે અને 28 ઓગસ્ટના દિવસે ઋષિ પંચમી છે. ગ્રહના ગોચરની વાત કરીએ તો શનિ મીન રાશિમાં વક્રી છે, રાહુ કુંભ રાશિમાં, કેતુ સિંહ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં, જ્યારે મંગળ કન્યા રાશિમાં છે. 21 ઓગસ્ટના દિવસે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તો હવે વાત કરીએ મેષ રાશિ માટે થઈને ઓગસ્ટ મહિનો કેવો રહેવાનો છે. તો મેષ રાશિ માટે આ મહિનો ખૂબ જ સારો છે. નવી તક પ્રાપ્ત થશે. કાર્ય કરવા માટે સાનુકૂળતા રહેશે. તમે તમારા જ્ઞાનથી, ક્રિએટિવિટીથી તમારા કામને એક નવી દિશા આપી શકશો અને સાથે જ તમારા કાર્યક્ષેત્ર ઉપર તમારો પ્રભાવ પાડી શકશો. ટૂંકી યાત્રાના પણ યોગ બની રહ્યા છે. કુટુંબ સાથે તમારે મુસાફરી કરવાનું થાય. આધ્યાત્મિક જીવનમાં પણ જો તમારે આગળ વધવું છે તો આ સમય ખૂબ જ સાનુકૂળ છે. તમે આ સમયે તમારા પોતાના પર કામ કરી શકો છો. પ્રોજેક્ટ કેટલાય જે વિલંબમાં પડેલા છે એ પૂર્ણ થઈ શકે અથવા તો જે કામ તમારું નવું કામ કરવું છે તો આ સમયે તેને ચાલુ કરી શકો છો. જમીન મકાન વાહનની ખરીદવા ઈચ્છતા હો તો આ સમય ખૂબ જ સારો છે. જે લોકો પાસે નોકરી નથી એ લોકોને નોકરી મળી શકે છે અને જો નોકરીમાં કોઈ તકલીફ છે તો એને સુધારી શકો છો. માનસિક તણાવ રહેશે. કામમાં ખૂબ જ વધારો થશે. વ્યસ્ત રહેશો આખો મહિનો તમે, જેના કારણે થોડો માનસિક સ્ટ્રેસ રહેશે. ફ્રેન્ચાઇઝીના કામકાજમાં, ભાગીદારીના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે. વેપારી વર્ગને મહેનત વધુ કરવી પડશે, પણ મહેનત કરશો એટલું ફળ પણ મળશે. આ મહિને તમે થોડા અસંતોષી થઈ જશો. જેટલું મળશે એટલું તમને ઓછું લાગશે. ઇન્વેસ્ટમેન્ટમાં આ મહિને જોખમ લેવું તકલીફદાયક રહેશે. વિદ્યાર્થી વર્ગે થોડી મહેનત વધારવી પડશે, પણ ઉચ્ચ અભ્યાસ માટે સમય સારો છે. વિદેશ ગમન કરવા માટે તૈયારી કરી રહ્યા છો તો એ સમય પણ શુભ છે. પરિવારજનોનો સાથ સહકાર મળશે. અવિવાહિક જાતકો માટે વિવાહના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં પણ સફળતા પ્રાપ્ત થશે. આરોગ્ય માટે આ મહિનો સારો રહેશે. સ્ત્રી વર્ગને માસિક સંબંધિત તકલીફો હશે તો દૂર થતી જણાશે. ઓવરઓલ મહિનો સારો રહેશે. વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. નાણાકીય દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, સંબંધો માટે આ મહિને તમે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી શકશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઓછી મહેનતે વધારે ફળ પ્રાપ્ત કરી શકશો. જો કામની પાછળ વર્ષોથી પડ્યા છો અને રિઝલ્ટ નથી મળતું તો હાલમાં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આર્થિક તકલીફો આવી હશે તો એ દૂર થતી જણાશે. અચાનક લાભ પ્રાપ્ત થવાના યોગ છે. એટલે કહેવાય છે ને કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. આ ધ્યાન રાખજો. આવેલી તકને ઝડપવામાં મોડું ના કરતા મહત્વના નિર્ણયો પર આ સમયે કામ કરી શકો છો.
વેપાર વર્ગે આ સમયે નવું જોખમ લઈ શકે છે. કુટુંબીજનનો, સહકર્મચારીઓનો સપોર્ટ મળશે. અને જો તમે કોઈ નિર્ણય લેવામાં દુવિધા અનુભવતા હશો તો વિશ્વાસુ માણસને સલાહ આપને માટે યોગ્ય સમય પર કામ આવશે. આ સમયે તમારા સોશિયલ નેટવર્કિંગ સારું થશે. સેલ્સ અને માર્કેટિંગમાં જો તમે કામ કરી રહ્યા છો તો તમને ફાયદો થશે. ટાર્ગેટ પૂરા કરી શકશો. ઉપરી અધિકારી સાથે વાદ વિવાદમાં ના ઉતરતા, ખાસ કરીને આ મહિનાના અંતમાં. સમય આપની સાથે જ છે, માટે ખોટું બોલીને બાજી ના બગાડશો. મહેનત તમારે વધારવી પડશે. શેર બજારના કામકાજ માટે થોડી ધીરજ રાખજો. આરોગ્યની દ્રષ્ટિએ પણ સમય સારો છે. કોઈ તકલીફ હશે તો દૂર થશે. મન તમારું પ્રફુલ્લિત રહેશે. હળવાશનો અનુભવ કરશો. જીવનસાથી સાથે, અંગત મિત્રો સાથે સમય વ્યતીત કરી શકશો. લગ્ન જીવન તમારી માટે સારું રહેશે. એકબીજાના સપોર્ટ તરીકે તમે ઊભા રહેશો અને માતા પિતા સાથેના સંબંધો પણ સુધરશે. ઓવરઓલ મહિનો તમારી માટે ખૂબ જ સારો રહેશે. તો મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ધમાકેદાર રહેવાનો છે. ઉત્સાહ અને પાવર પેક સમય આવી રહ્યો છે. તમારા વિચારોમાં એક ઠહેરાવ આવશે. કામમાં પણ સ્થિરતા જોવા મળશે. તમે કૂદાકૂદ કરી રહ્યા હતા, હવે એક જગ્યાએ ફોકસફુલી કામ કરવાનો છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં અગર તમે કામ કરી રહ્યા છો તો તમને એમાં પ્રગતિ થતી જોવા મળશે. સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં જો જોડાયેલા છો તો એમાં પણ લાભ પ્રાપ્ત થતો જોવા મળશે. બિઝનેસમેન છો, રોકાણ કરવા માંગો છો તો વેપારમાં સાનુકૂળતા જણાશે. નવા પ્રોજેક્ટ આપને મળી શકશે. ગૃહિણીઓ માટે દિવસ ખૂબ જ સરળ રહેશે. પોતાની જાતને તમે ટાઈમ આપી શકશો. અને હા, જો કોઈ નિષ્ફળતા મળી છે તો એનાથી ગભરાયા વિના આ સમયે ફોકસથી ફરીથી એક કામ પર લાગી પડશો તો આ સમયે સફળતા અવશ્ય મળશે. વિદેશ જવા માટે કોશિશ કરી રહ્યા છો, તમારા પ્રયત્નો ચાલુ છે તો વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. નવી યોજના પર પણ તમે કામ કરી શકશો. નાના વેપાર વર્ગે આ સમયે થોડું સાચવવાની જરૂર છે. ખાસ કરીને જે લોકો કોમ્યુનિકેશનના અથવા તો ટ્રાન્સપોર્ટેશનના વેપાર સાથે જોડાયેલા છે, આ લોકોએ તો ખૂબ જ સાચવવાની જરૂર છે. એમાં જો સરકાર સંબંધિત કોઈ કામકાજ હોય, એમાં પણ ડોક્યુમેન્ટ્સ કરવાના હોય તો બહુ જ સંભાળજો. કોઈ ભૂલ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખજો. સામાજિક દ્રષ્ટિએ પણ સમય તમારો સારો છે. વિરુદ્ધ પક્ષ દ્વારા આ સમયે તમને કોઈ મુશ્કેલી ના આવે. સહકાર્યકરો તમારી મદદે આવે. સામાજિક પ્રવૃત્તિમાં પણ તમે ખૂબ જ સારું સમય અને યોગદાન આપી શકો. જો તમે તમારી જ્ઞાતિના પ્રમુખ છો અથવા કોઈ સેવાકીય કામ સાથે જોડાયેલા છો તો આ સમયે તમારે કામ કરવામાં સરળતા રહે. તમારા નામની, તમારા કામની પ્રશંસા થાય. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આરોગ્ય સારું રહેશે. ખાસ કરીને જે લોકોએ ટ્રાવેલિંગ કરવાનું છે, જે લોકોને બહાર રહીને કામ કરવાનું છે, તે લોકોએ ખાનપાનમાં સાવચેતી રાખવાની જરૂર છે. પેટમાં ગડબડ થવાની, પેટ ખરાબ થવાની શક્યતાઓ છે. માટે આટલું તમારે સાચવવાની જરૂર છે. હવે આપણે જોઈશું કર્ક રાશિ માટે આ મહિનો શું લઈને આવી રહ્યો છે. કર્ક રાશિની વાત કરીએ તો આ સમયે તમારી માનસિક શાંતિ બગડે એવા કાર્યોથી આ મહિને થોડા દૂર રહેજો. કોઈ સાથે વાદ વિવાદ ના થાય, મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. આ સમયે લાગણીઓમાં આવીને માનસિક સ્થિતિને બગાડો એના કરતાં વિચારોને, તમારા મનના વહેમને બધાને કાઢીને તમારા કામ ઉપર ફોકસ કરો. તમારા વિચારોને તમારા કામ તરફ ડાયવર્ટ કરો. એમાંથી તમે ખૂબ જ સારું આઉટકમ જનરેટ કરી શકશો. આ મહિને ધાર્મિક કાર્ય કરવાના પણ યોગ બની રહ્યા છે.
બની શકે ઘરમાં કોઈ પૂજા કે કથા તમે આ વયને કરાવી શકો, જેના કારણે પણ તમને એક પોઝિટિવિટી મળી રહેશે. મકાનને લગતા કોઈ કામકાજ છે, નિર્ણય લેવાના છે અથવા ઘર લેવાનું છે, તમે વિચારી રહ્યા છો તો એ તરફ તમે અવશ્ય વિચાર કરજો. એમાં તમને સફળતા મળશે તેવું લાગી રહ્યું છે. આર્થિક દ્રષ્ટિએ પણ લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે. કોઈ વારસાગત સંપત્તિ વિશે વાત ચાલી રહી હોય અને એમાં કોઈ તકલીફ આવી રહી હોય તો એ દૂર થતી જણાશે અને નિર્ણય તમારી ફેવરમાં આવશે. જે લોકો મશીનરીના કામકાજ સાથે અથવા તો ઇલેક્ટ્રિકલ કામકાજ સાથે જોડાયેલા છે અથવા વેપાર કરે છે અથવા નવું કામ ચાલુ કરવું છે તો આપના માટે સમય ખૂબ જ સારો છે. વેપારમાં ફાયદો થતો જોવા મળશે. સંબંધોની વાત કરીએ તો તમારા માતા પિતા સાથેના સંબંધો જો બગડ્યા હશે તો એ સુધાર પર રહેશે અને જો તમે તમારા માતા પિતાથી દૂર રહો છો, અલગ રહો છો તો માતા પિતાને મળવા જવાના પણ યોગ બને છે અથવા તો એ લોકો તમને મળવા આવી શકે. તમારા બે વચ્ચે મુલાકાત થવાના યોગ છે. પરિવારમાં કોઈ તકલીફ આવી છે અથવા તો પરિવારમાં એકબીજા સાથે કોઈ કડવાહટ આવી હશે તો એ દૂર કરવા આ સમયે ના જતા. જે ચાલી રહ્યું છે એ ચાલવા દેજો. કદાચ એવું થાય કે આ સમયે તમારી વાતને એ લોકો નેગેટિવ વે તરફ લઈ જાય અને સંબંધો વધારે બગડે, માટે એનું ખાસ ખ્યાલ રાખજો. આ સમયે તમને તમારા જીવનસાથી માટે થોડી ચિંતા રહેશે અને જો તમે અવિવાહિત છો તો વિવાહ માટે પણ થોડું ટેન્શન રહેશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. જલ્દીથી તમારું આ ટેન્શન પણ દૂર થતું જણાશે. જો આ સમયે તમે માનસિક રીતે સ્ટેબલ રહી શક્યા તો આ સમય તમને ભરપૂર લાભ આપશે. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત થોડી ધીમી થશે, પરંતુ જેમ જેમ મહિનો આગળ જશે તેમ તેમ તમારી ગાડી પણ સ્પીડ પકડતી જશે. આ મહિને ટૂંકી મુસાફરી કરવાના યોગ બની રહ્યા છે. બની શકે વેપાર માટે અથવા નોકરી માટે તમારે બહાર જવાનું થાય. ભાઈ બહેનોથી લાભ અથવા તો સહકાર પ્રાપ્ત થાય. કોઈ કામની શરૂઆત કરવી છે અથવા તો કોઈ કાર્ય માટે થઈને લીગલ પેપર તૈયાર કરવા છે તો આ સમય ખૂબ જ સારો છે. તમારા કામને આગળ વધારી શકો છો. સંતાન સંબંધિત શુભ સમાચાર આ સમયે તમને પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા સંતાનથી દૂર રહ્યા છો તો મિલન મુલાકાતના યોગ બની રહ્યા છે. જે લોકો સંતાન ઈચ્છી રહ્યા છે, જે દંપતીઓ સંતાન ઈચ્છી રહ્યા છે તે લોકોને પણ આ સમયે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે તેવું લાગી રહ્યું છે. જે લોકો સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે અથવા જે લોકો વેપારમાં દરરોજ સરકાર સાથે કામ કરવાનું છે તો આ લોકોએ આ કામ કરવામાં સાચવવું જરૂરી છે. બની શકે તો નિયમોને તોડવાનો સાહસ આ સમયે ના કરતા. નિયમમાં રહીને નહીં કરો તો આ સમયે તમે દંડનો ભોગ અવશ્ય બની શકશો, માટે સાવધાન રહેજો. આ સમયે ઘરમાં પણ કોઈ માંગલિક પ્રસંગ બની શકે તેવું લાગી રહ્યું છે. જે લોકો જીવનસાથી માટે રાહ જોઈ રહ્યા છે અથવા જેની વાત ચાલી રહી છે વિવાહ માટે તો આ લોકો માટે પણ સમય ખૂબ જ સારો છે. તમારી મહેનત આ સમયે તમને ચોક્કસ પરિણામ આપશે અને એ પણ શુભ પરિણામ આપશે. જે લોકો આધ્યાત્મ સાથે જોડાવા માંગે છે, આધ્યાત્મિકતામાં આગળ વધવા માંગે છે અથવા ગૂઢ જ્ઞાન સાથે જોડાવા માંગે છે એ લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો છે. પોતાની ઈચ્છાને, પોતાની જે કળા છે એને વિકસાવવાનો આ સમય છે, ખૂબ જ યોગ્ય છે. વિદ્યાર્થી વર્ગને આ સમયે અભ્યાસમાં સરળતા રહેશે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અથવા આ સમયે રિઝલ્ટ આવવાનું છે તો તમે ધાર્યું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. જો કામ તમારું અટકી રહ્યું છે એ કામ આ સમયે પૂરા થવાના પૂરેપૂરા યોગ છે. આરોગ્ય માટે થોડું સાચવવાની જરૂર છે. મગજને શાંત રાખજો.
માથાના દુખાવા જેવી સમસ્યાઓ આ મહિને આપને સતાવી શકે છે. ઓવરઓલ મહિનો આપનો સારો રહેશે. હવે વાત કરીશું કન્યા રાશિ માટે ઓગસ્ટ મહિનો શું લઈને આવી રહ્યો છે. કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો છે. કાર્ય કરવામાં સરળતા રહેશે. દિવસો ખૂબ જ વ્યસ્ત રહેશે. કામ વધતું જશે, સાથે જ આવકમાં વધારો થતો જોવા મળશે. નવી યોજના પર, નવા પ્રોજેક્ટ પર તમે કામ કરી શકશો. જો ક્યાંય તમારા નાણાં ફસાઈ ગયા છે તો આ સમયે તમે પરત મેળવી શકો છો. કુટુંબનો સાથ સહકાર મળી રહેશે. જીવન સાથીનો સાથ સહકાર મળી રહેશે. ઘર સંબંધિત કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો લઈ શકો છો. મનમાં બહુ જ વિચારો ચાલતા હોય, પરંતુ તમારા નજીકના વ્યક્તિ સાથે, તમારા મનગમતા વ્યક્તિ સાથે વાત કરી તમારા મનને હળવાશનો અનુભવ કરાવી શકો છો. નોકરિયાત વર્ગ માટે આ સમય શુભ છે. તમારા કામની પ્રશંસા થશે. મહત્વના કામમાં તમે તમારું યોગદાન આપી શકશો અને એ પણ સફળ થશે. જમીન મકાનના કામકાજમાં સરળતા રહેશે. સામાજિક કાર્યમાં જોડાયેલા વ્યક્તિઓ પોતાના શત્રુઓથી સાવધાન રહે. યોગ્ય પ્લાનિંગ સાથે કામ કરશો તો આ શત્રુઓને શાંત કરી શકશો. સરકારી કામકાજમાં પણ ધ્યાન રાખવાનું છે. લીગલ કામકાજમાં ભૂલચૂક ના થાય તેનું ખ્યાલ રાખવાનું છે. કોર્ટ કેસ ચાલતો હોય અથવા તો કંઈ કોર્ટને લગતી મેટર ચાલતી હોય તો એમાં અત્યારે સફળતા મળે તેવું લાગતું નથી. પ્રેમ સંબંધમાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. વિવાહ માટે, લગ્ન માટે થોડી રાહ જોવી પડશે. નાની નાની નકારાત્મક બાબતો ઉપર ધ્યાન આપશો નહીં. ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં પણ ઉતરતા નહીં. શાંતિથી, સમજણથી જો લોકોને સમજાવશો તો લોકો સમજી જશે અને તમારું કામ પણ બગડશે નહીં. માટે એ વસ્તુમાં તમારે થોડી સાચવવાની જરૂર છે. વિદ્યાર્થી વર્ગ માટે રાહતનો સમય છે. ગૃહિણીઓ પોતાના ઘરકામમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. બની શકે કે ઘરમાં કામકાજ માટે આ મહિને બહુ ઓછી મદદ મળી રહે. બધું જ કામ તમારા માથા ઉપર આવી જાય. બસ કામકાજમાં તમારી જાતની કાળજી લેવાનું ભૂલતા નહીં. આરોગ્યને સંભાળજો. સંબંધ હોય કે કાર્યક્ષેત્ર, તમારી જે એબિલિટીઝ છે, તમારી જે ક્રિએટિવિટી છે, તમારી જે તાકાત છે, ડિપ્લોમસી, લોજિક, એનાલિસિસ, એ તમારા હુકમના એક્કાની જેમ ઉતારજો તો સમય તમારી સાથે છે. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિની વાત કરીએ તો આ મહિને તમારે કાર્ય કરવામાં સરળતા રહેશે. કર્મચારી વર્ગને કામકાજના સ્થળ ઉપર સહયોગ મળી રહેશે. ઓફિસમાં તમારા કામની સરાહના થશે. તમારા કામને વખાણાશે. વિરોધ પક્ષ આપને તકલીફ કરવાનો અથવા તો તમારા કામમાં અડચણ ઊભી કરવાની કોશિશ કરશે, પરંતુ એમાં સફળ નહીં થાય. વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ થશે. વિદ્યાર્થી વર્ગ પણ પોતાના અભ્યાસમાં મન પોરવી શકશે. ક્યારેક એવું થશે કે નકામી અથવા કોઈ અલગ જ દિશામાં તેમનું ધ્યાન ભટકશે અને જેના કારણે અભ્યાસમાં હાનિ પહોંચશે. માતા પિતાએ સંતાનોને મદદ કરી શકે તો સારું રહેશે. એમને કોઈ તકલીફ હોય, કોઈ ચિંતા સતાવતી હોય, કોઈ ટેન્શન હોય તો તમે એની સાથે શાંતિથી વાત કરી અને તમે એનામાં એક કોન્ફિડન્સ પૂરી શકો છો અને એના આત્મવિશ્વાસમાં વધારો કરી શકો છો, જેની આ મહિને ખૂબ જ જરૂર છે. વેપાર વર્ગ જો ક્યાંયથી નાણાં ઉધાર લેવા છે અથવા તો પર્સનલ લોન લેવી છે, આ સમયે તમે લોન માટે અપ્લાય કરી શકો છો અને એમાં તમે સફળતા પણ મેળવી શકો છો. કાયદાકીય કામમાં પણ અત્યારે સરળતા રહેશે. જો રાજકીય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, કોશિશ કરી રહ્યા છો, તો આ સમય તમારી માટે સારો છે. સામાજિક રીતે કરેલા તમારા કામ, તમારી સંસ્થા માટે કરેલા તમારા કામ આ સમયે બોલશે અને ધાર્યું અને સફળ પરિણામ તમને મળશે. ભાઈ બહેનોના સંબંધો સુધરે, કોઈ કડવાહટ આવી હોય તો દૂર થશે. આ સમયે તમે
એક હૂંફ ક્રિએટ કરી શકો છો તમારા સંબંધોમાં. ભાઈ બહેનો સાથે અથવા તો કઝિન્સ સાથે તમારે ટૂંકી મુસાફરી થવાના પણ યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધ માટે આ સમય સારો નથી. જો તમારે તમારી વાત નજીકના વ્યક્તિને કહેવી છે તો થોડું ધીરજ રાખજો. આ સમય એ વાત માટે યોગ્ય નથી. કોર્ટ કચેરીના કામકાજમાં પણ થોડું સાચવવાની જરૂર છે. કોઈ ખોટા નિર્ણય ના લેવાઈ જાય તેનું ખાસ ખ્યાલ રાખજો. તો બસ આ મહિનો શાંતિથી પસાર કરજો. બહુ મોટા ફેરફાર આ સમયે તમને જોવા નહીં મળે. વૃશ્ચિક રાશિ, તમારી માટે આપણે વાત કરીએ તો આ સમય, આ મહિનો તમારા જે વિચારો છે, તમારી જે થોટ પ્રોસેસ છે એને એક્શનમાં મૂકવાનો સમય છે. તમે જે વિચાર કરી રહ્યા છો એને જો તમારે પરિપૂર્ણ કરવું છે તો આ સમય આપની માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે ધાર્યું કામ કરી શકશો, તમે ધારી મહેનત કરી શકશો, પણ પરિણામની આશા અત્યારે ના રાખતા. તમે મહેનત કર્યું છે, તમને અવશ્ય પરિણામ મળશે, પણ પરિણામ મોડું મળે અથવા તો ડીલે થાય, ધીમું મળે એવું થવાના યોગ છે. નોકરિયાત વર્ગ પોતાના બોસ સાથે કોઈ પણ માથાકૂટમાં ઉતરે નહીં. એ જે કહે છે એ માનીને કામ કરવામાં આ સમય તમારી માટે યોગ્ય છે. કોઈ દલીલોમાં આ સમયે ખાસ કરીને બોસ સાથે ઉતરવું નહીં. ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે કાર્ય કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સાનુકૂળ છે. જે લોકોને રિસર્ચ કરવું છે, કંઈ સંશોધન કરવું છે, તેમના માટે પણ આ સમય ખૂબ જ સારો છે. વારસાગત વેપારમાં સફળતા રહેશે. તમારા વડવાઓ કરતાં ખૂબ જ સારી રીતે આ સમયે તમે તમારા ધંધાને ચલાવી શકશો અને એને એક મોટી ઊંચાઈ ઉપર પહોંચાડી શકશો. જો લાંબા ગાળાની બચત કરવી છે અથવા તો લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આ સમય આપની માટે યોગ્ય છે. સામાજિક સંબંધોમાં ફાયદો થતો જોવા મળે. તમે જે સંબંધોને વર્ષોથી સાચવેલા છે એના દ્વારા તમને તમારા કામમાં લાભ થતો જોવા મળશે. સ્વાસ્થ્ય તમારું સારું રહેશે. થોડો ગુસ્સામાં વધારો થશે, પણ એના માટે તમારે બને તેટલું શાંત રહેવાનું છે અને યોગ પ્રાણાયામ કરશો તો તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખી શકશો. સુખદ ઘટનાઓ બનશે જેના કારણે તમારું મન પ્રફુલ્લિત રહેશે અને થોડી હળવાશનો અનુભવ કરશો. ખાસ કરીને મહિનાના અંતમાં જીવન સાથીનો સહયોગ મળી રહેશે અને પરિવારનો પણ સહયોગ મળી રહેશે, જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં પણ એક હળવું વાતાવરણ રહેશે. આ સમયે આકસ્મિક ધન લાભ થવાના યોગ પણ જણાઈ રહ્યા છે. વારસાગત સંપત્તિ માટે વાત ચાલી રહી છે તો એ પણ તમને આ સમયે મળી શકે તેવું લાગી રહ્યું છે. આ મહિનો તમારી માટે મહેનત કરવાનો મહિનો છે. આ મહિને ગીતાનો સાર યાદ રાખજો, કર્મ કિએ જા ફલ કી ચિંતા મત કર. એટલે પરિણામ પાછળ ના જતા બસ કામ કરે રાખજો. ધનુ રાશિ માટે આ સમય ખૂબ જ સરળ રહેવાનો છે. તમારા અટકેલા, તમારા રોકાયેલા કામ આ સમયે પૂર્ણ થઈ શકે છે. તમે ધાર્યું ના હોય એવી જગ્યાએથી તમને મદદ મળી રહેશે. તમારા કામમાં, તમારા ધંધામાં અને તમારા સામાજિક ક્ષેત્રમાં તમને લાભ થતો જોવા મળશે. મન તમારું પ્રફુલ્લિત રહેશે, તમારું મન એકદમ આનંદમાં રહેશે, જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં, તમારા આરોગ્યમાં પણ સુધારો આવશે. આ મહિનો તમારી માટે રોમાંસનો મહિનો છે. તમારા મનગમતા વ્યક્તિ સાથે, તમારા લાઈફ પાર્ટનર સાથે અથવા તમારા એવા મિત્ર જે તમારી એકદમ નજીક છે, તમારા હૃદયની નજીક છે, તે વ્યક્તિઓ સાથે આ મહિનો તમે ખૂબ જ સારી રીતે પસાર કરી શકશો ને જેના કારણે એક માનસિક શાંતિનો અનુભવ થશે. આ સમયે તમને થશે કે વેપારમાં, ભાગીદારીમાં ઝંપલાવી દઈએ તો એ કરવામાં પણ કોઈ જ નુકસાન નથી. આ સમય એ વેપાર માટે પણ લાભનો સમય છે. ભાગીદારીમાં નવો વેપાર ચાલુ કરવો છે તો પણ તમે આ સમયે કરી શકો છો. પાર્ટનરની વચ્ચે એક ધંધાકીય બાબતમાં
કોઈ મતભેદ થયો છે, કોઈ મનભેદ થયો છે, તો આ સમયે તમે એને સુધારી શકો છો. જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે તે લોકોને કામ કરવામાં સરળતા રહેશે, તેમના કામની નોંધ લેવાશે. તમારા કાર્યક્ષેત્રમાં પણ બદલાવ આવવાના યોગ જણાઈ રહ્યા છે. બની શકે છે કે જો તમે ટ્રાન્સફર કે જોબ ચેન્જ કરવા માંગી રહ્યા છો તો આ સમય તમારી માટે સારો છે. પ્રોપર્ટીના કામકાજમાં અથવા તો બ્રોકરેજના કામકાજમાં થોડી નરમાશ રહેશે આ મહિને. તમારી ક્રિએટિવિટી અને તમારી આવડત આ સમયે તમારા વેપારમાં વાપરશો તો વેપારને ખૂબ જ સારી મદદ પૂરી પાડી શકશો. તમારી સર્વિસમાં, તમારા કામમાં, તમારા ધંધાને, તમારા જે કાર્યક્ષેત્ર છે એને પણ એનાથી ફાયદો થતો જોવા મળશે. જે લોકો વિદેશ ગમન કરવા માંગે છે અથવા તો ફરવા જવું છે વિદેશે, તો આ સમય એની માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી મળી રહેશે. વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ આ સમય ખૂબ જ સારો છે. સ્વાસ્થ્યની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ તો આ સમય આરોગ્ય તમારું સુધાર પર રહેશે. જે લોકોને કોઈ તકલીફ પહેલેથી જ છે એ તકલીફ અત્યારે દૂર થતી જોવા મળશે, તકલીફમાં ઘટાડો થતો જોવા મળશે. હા, થોડા હેલ્થ કોન્શિયસ આ સમયે રહેવાની જરૂર છે, ખાસ કરીને તમારા શરીરની અંદર ચરબીનો વધારો ના થાય, તમારું વજન ના વધી જાય, માટે આહાર વિહારનું ધ્યાન રાખજો. આ મહિને તમારે એક જ વસ્તુ છે જે યાદ રાખવાની છે, પારકી આશા સદા નિરાશા. એટલે તમારા કામ માટે તમારે કોઈની ઉપર આધાર રાખીને ચાલવાનું નથી. તમે તમારું કાર્ય તમારી જાતે કરશો તો વધારે ફાયદામાં રહેશો, માટે આ વાતનું ખાસ ખ્યાલ રાખજો. હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિ માટે વાત કરીએ તો આ સમય થોડો તમારે પ્રયત્નો વધારવા પડશે, તમારી મહેનત વધારવી પડશે અને તમારા કામને પાર પાડવા માટે થઈને ખૂબ જ કામ કરવું પડશે. તમારા ડોક્યુમેન્ટના કામકાજમાં થોડી અડચણ આવે તેવું લાગી રહ્યું છે. જો તમારે કોઈ પેપર વર્ક કરવાનું છે, કાયદાકીય પેપર વર્ક કરવાનું છે, તો એમાં થોડું સાચવજો. બહુ જ ધ્યાનથી એક પણ ભૂલ ના થાય તે રીતે કામ કરજો અને આગળ વધજો. આ સમયે મન હારીને, આળસ કરીને બેસી ના રહેશો. તમારી એનર્જીને રિક્રિએટ કરો, થોડો માનસિક આરામ મેળવી ફરીથી તમારા કામને રિસ્ટાર્ટ આપો તો તમે ફાયદામાં રહેશો. એકાંતમાં પોતાની જાત સાથે સમય વિતાવીને તમે મનોમંથન કરીને ખરેખર તમારે શું કરવું છે એના વિશે પ્લાનિંગ કરો. એ તમને ખૂબ જ ઉપયોગી થશે. એટલે જેમ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે વેપારી વર્ગ પણ જો કોઈ કામમાં, દસ્તાવેજના કામમાં જો કંઈ કામ કરવાનું છે અથવા તો દસ્તાવેજ કરવાના છે, પેપર વર્ક કરવાનું છે, તો વેપાર વર્ગ પણ આને સાચવીને કરજો. જમીન મકાનના કામકાજમાં કોઈ સમસ્યા આવી હશે તો આ સમયે એ દૂર થતી જણાશે. લીગલ કામકાજમાં પણ તમને ફાયદો થતો જોવા મળશે. લોન માટે અપ્લાય કર્યું છે અથવા કોઈ જગ્યાએથી તમારે ઇન્વેસ્ટમેન્ટ લેવાનું છે તો આ સમય આપણી માટે પ્રોપર છે. જેમ જેમ મહિનો આગળ જતો જશે એમ એમ તમારા કામમાં એક અગ્રેસન અને એક ઉત્સાહ જોવા મળશે. ધીમે ધીમે જે તમારું કામ થતું હતું એ હવે ફાસ્ટ થવા મળશે. તમારામાં એક તરવરાટ જોવા મળશે કામ કરવા માટે. એટલે હિંમત કરીને કામને ચાલુ રાખજો, કામને બંધ ના કરતા. આ સમયે તમારે મેરેજ લાઈફ અને તમારી વર્ક લાઈફ અથવા તો તમારી સોશિયલ લાઈફને બેલેન્સ રાખવાની જરૂર છે. સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. ખાસ કરીને દાંપત્ય જીવનને સાચવવાની જરૂર છે. તમારા લાઈફ પાર્ટનરને અથવા તો તમારા અંગત વ્યક્તિને તમારે ક્વોલિટી ટાઈમ આપવો પડશે. તેમના માનસિક વલણની કદર અને સંભાળ રાખવી તમારી માટે આ સમયે આવશ્યક રહેશે.
આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ કોઈ મોટા ફેરફાર જણાઈ નથી રહ્યા. જે લોકો કોઈ તકલીફથી પહેલેથી પરેશાન છે એ લોકોની સ્થિતિમાં પણ કોઈ મોટો બદલાવ થશે નહીં. બસ પોતાનું મેડિકેશન પ્રોપર કરે અને પોતાની જાતને સંભાળે. આ સમયે ધંધામાં આવકનો વધારો થતો જોવા મળશે, કેશ ફ્લોમાં પણ વધારો થતો જોવા મળશે. માટે થોડું સાચવજો, હિસાબમાં ભૂલ ના થાય અથવા તો કોઈ આડી અવડી જગ્યાએ તમારા પૈસા વેડફાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. કુંભ રાશિની વાત કરીએ તો આ મહિનો આપની માટે મિશ્ર પરિણામ લઈને આવી રહ્યો છે. જીવનના અમુક આયામોની અંદર તમે ખૂબ જ સારો ફાયદો મેળવી શકશો, જ્યારે અમુક વિષય ઉપર તમારે મનોમંથન માંગી લેશે, મહેનત માંગી લેશે અથવા તો ખાસો સમય માંગી લેશે અને તમે એ કામનું પૂરતું પરિણામ પણ નહીં મેળવી શકો. એટલે એ બાબતમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે. સૌપ્રથમ વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો વિદ્યાર્થીઓ, આ સમય તમારી માટે ખૂબ જ સાનુકૂળ છે. ધારેલું કામ તમે અચીવ કરી શકશો. આ સમયે તમારે કોઈ પરીક્ષા આપવાની છે, કોઈ ટાસ્ક પૂરા કરવાના છે, કોઈ અસાઇનમેન્ટ્સ પૂરા કરવાના છે, તો સમય તમારી માટે ખૂબ જ સારો છે. તમે ધારેલું પરિણામ તમે અત્યારે અચીવ કરી શકશો. ભાગ્યનો સપોર્ટ આ સમયે તમને ખૂબ જ મળી રહેશે. ટેકનોલોજીના કામકાજમાં, શેરબજારના કામકાજમાં પણ ફાયદો થતો જોવા મળશે. લાંબા ગાળાના રોકાણમાં તમે નાણાકીય ફાયદો મેળવી શકશો. સંતાન તરફથી ખૂબ જ પ્રેમ અને આદર મળશે, જેના કારણે તમે ખૂબ જ ખુશીનો અનુભવ કરશો. તમારા સંબંધોમાં, ખાસ કરીને તમારા પ્રેમ સંબંધોમાં પણ એક હૂંફ જોવા મળશે, જે તમારી ખુશીમાં ઓર વધારો કરશે. અને આ સમયે તમને તમારા ગુરુજનોના અને વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. નવા કોઈ કાર્યને શરૂ કરવું છે અથવા તો નવો વેપાર શરૂ કરવો છે તો આ સમય આપની માટે ખૂબ જ સારી તક લઈને આવશે. વૈવાહિક જીવન છે એ થોડું તણાવભર્યું રહેશે, પણ શાંતિથી અને ધીરજથી જો તમે તમારા પાર્ટનર સાથે વાત કરશો તો તમારા દાંપત્ય જીવન ઉપર એની એટલી મોટી અસર નહીં પડે. લગ્ન માટે જો રાહ જોઈ રહ્યા છો તો હજુ થોડી રાહ જોવી પડશે. લગ્ન માટેના કોઈ હજુ યોગ બની રહ્યા નથી. આ મહિને સામાજિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ પણ બની શકે છે. સમાજમાં તમારા માનમાં, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. જાહેર જીવનની અંદર તમારા કાર્યોને સ્વીકૃતિ મળશે, તમારા કામની સરાહના થશે. એટલે આ સમયે જાહેર જનતાના કાર્ય માટે જે લોકો કામ કરી રહ્યા છે તે લોકોને પ્રજાનો સાથ અને સહકાર મળશે અને સાથે સત્તા પણ મળી રહેશે એવું લાગી રહ્યું છે. જે દંપતીઓ સંતાનની ઈચ્છા ધરાવે છે તે લોકોએ પણ હજુ રાહ જોવી પડશે. શુભ સમાચાર પ્રાપ્ત થવાના યોગ હજુ જણાઈ નથી રહ્યા. આર્થિક બાબતો માટે આ સમય ખૂબ જ સારો છે, પરંતુ સંબંધોને આ સમયે સાચવી લેજો. મીન રાશિના જાતકો, આ મહિનો આપની માટે મધ્યમ પરિણામ લઈને આવી રહ્યો છે. બહુ મોટા ફેરફાર, બહુ મોટા નિર્ણયો આ સમયે તમે કરી શકશો નહીં. જે તમારી રૂટીન લાઈફ છે એમાં કોઈ ફેરફાર થવાનો કોઈ મોટી શક્યતાઓ દેખાઈ નથી રહી. શરૂઆતની સમયમાં તમારા માનસિક વલણો ખૂબ જ સારા રહેશે, તમારો મૂડ ખૂબ જ સારો રહેશે, જેના કારણે તમારું કામ સરળતાથી પતી જશે. તમે લોકો સાથે હળીમળીને રહેશો, પ્રેમથી વાત કરશો, જેના કારણે લોકો પણ તમને કાર્યમાં સપોર્ટ કરશે. પરંતુ આ સમયે તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારો વિરોધ પક્ષ તમને તમારા કામમાં અડચણ ઊભું કરી શકે તેવું લાગી રહ્યું છે. વેપાર વર્ગને નાણાકીય મુસીબતો ના આવી જાય તેનું ખ્યાલ રાખવાનું છે. આ સમયે તમારે કોમ્પિટિશન ખૂબ જ રહેશે, જેના કારણે વેપારમાં થોડી નરમાશ દેખાશે અને નાણાકીય તંગી પણ જણાશે.
માટે નાહકના ખર્ચાઓ અને આકસ્મિક ખર્ચાઓથી સંભાળવાનું રહેશે. મકાનના કામકાજમાં, કન્સ્ટ્રક્શનના કામકાજમાં આ મહિને સાનુકૂળતા રહેશે અને એમાંથી તમે લાભ પણ પ્રાપ્ત કરી શકશો. મોટા ઇન્વેસ્ટમેન્ટ માટે આ સમય યોગ્ય નથી. નાનું કંઈ કામ કરવું છે અથવા નાના રોકાણ કરવા છે તો આ સમયે તમે કરી શકો છો. આ સમય તમે સામાજિક પ્રવૃત્તિમાં આગળ પડતા કામ કરી શકો છો અને તમારું મોટું યોગદાન આપી શકો છો, જેના કારણે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળશે. ભાગીદારીના વેપારમાં થોડું સાચવજો. એક ખોટો નિર્ણય તમારા સંબંધો પણ બગાડી શકે છે અને તમારા ધંધાને પણ બગાડી શકે છે, માટે એમાં થોડું સાચવજો. પ્રેમ સંબંધમાં આ સમયે નિરાશા મળી શકે છે. બની શકે કે તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિ મારા જીવનમાં અંગત છે અને મારે એની સાથે મારી લાઈફ આગળ વધારવી છે, પરંતુ સામેવાળી વ્યક્તિની આ વસ્તુની ઈચ્છા નથી, અથવા તો તમે કંઈક બીજા ઓબ્જેક્ટિવ સાથે ચાલી રહ્યા છે, તમે કંઈક અલગ ઓબ્જેક્ટિવ સાથે ચાલી રહ્યા છો, જેના કારણે તમારી લાગણીઓને હર્ટ થઈ શકે તેવું લાગી રહ્યું છે. તમારી મેરેજ લાઈફમાં, તમારા દાંપત્ય જીવનમાં કોઈ મોટા ફેરફાર આ સમયે જણાતા નથી. હા, એવું બની શકે કે તમે બંને તમારા કામકાજમાં ખૂબ જ વ્યસ્ત હો, જેના કારણે તમે એકબીજાને સમય ના આપી શકો. મહિનાના અંતમાં થોડું ધ્યાન રાખજો અને એકબીજાને સમય આપવાનો પ્રયાસ કરજો, કારણ કે સંબંધમાં ખટાશ ના આવે. આ મહિનો તમારી માટે મધ્યમ પસાર થશે. શુભમ.